ગઢડા સ્વામીના જલાલપુરથી વિકળિયા જતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના નબળા કામગીરીથી સ્થાનિકોમાં નારાજગી. ગઢડા સ્વામીના તાલુકાના જલાલપુરથી વિકળિયા જતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનાના નબળા કામ અંગે સ્થાનિકોમાં નારાજગી. જલાલપુરથી વિકળિયા જતા રૂપિયા 7 કરોડના ખર્ચે બનતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં કામમાં મોનિટરિંગ કરાયું. જનપ્રતિનિધિએ સારા કામ અંગે કરેલ તાકીદ છતાં સફાઈ વગર માટી ઉપર ડામર પાથરી સાઈડોમાં રોકાનું પુરાવું વગર ચાલતા લોટ પાણીની લાકડા સામે સ્થાનિક અગ્રણી ફારૂક મૈતરની મુખ્યમંત્રી સહિત માર્ગ મકાન વિભાગ સુધી રજૂઆત. બોટાદ જિલ્લા પંચાયતના માર્ગ મકાન વિભાગે વાતા કુલિંગ ઓફિસમાંથી બહાર નીકળી સ્થળ વિઝિટ કરી માર્ગની ગુણવત્તા અંગે તકેદારી લેવી જોઈએ. ભાગતા જતા ગામડામાં પ્રાણ પૂરતી ગુજરાત સરકાર ખૂબ મોટું બજેટ ગામડાની પ્રાથમિક સુવિધા માટે ફાળવે, પણ બોટાદ જિલ્લા પંચાયત માર્ગ મકાનનું તંત્ર આંખાડા કાન કેમ કરે છે? માર્ગ બનતા પહેલા ડ્રાઇવર્ઝન સાઇન બોર્ડ ક્યાં? 7 કરોડના ખર્ચે જલાલપુરથી વિકળિયા સુધી જતા પ્રધાનમંત્રી ગ્રામ સડક યોજનામાં માર્ગ વચ્ચે વીજપોલ માર્ગ બનાવ્યા, પહેલા દૂર કેમ ન કરાયા? આરસીસી અને ડામર રોડના કામોમાં માટી દૂર કર્યા વગર સીધું કામ શરૂ કરી દેવાની એજન્સીને ઉતાવળ કેમ? આરસીસી કામોને પાણી પાવાનું સદંતર બંધ કેમ? રૂપિયા 7 કરોડનું કામ 7 વર્ષ ટકશે કે ખરું? આવા અનેક સવાલ કરતા જલાલપુરના ફારૂક મૈતર દ્વારા સંબંધ કરતા તંત્રમાં લેખિત ફરિયાદ પણ તંત્ર દરકાર કેમ નથી લેતું? બ્યુરો રિપોર્ટ નટવરલાલ જેપાતિયા. તેમજ આયોગ વિભાગમાં ફરિયાદ કરેલ છે, ત્યાંથી લેટર પણ આવેલ છે, છતાં આ રોડ કોન્ટ્રાક્ટરમાં તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ તેમજ ટુંડિયા સાહેબને પણ ફરિયાદ કરેલ છે, છતાં કોન્ટ્રાક્ટરો આ ખાડા કાન કરીને કામ નબળું, સાફ સફાઈ સારી નથી, તેમજ આરસીસી કામ કર્યું તેમાં પાણીની ગુણવત્તા યાની કે પાણી વધારે કરેલ નથી. તે માટે પત્ર પણ લખેલો છે, તેનો જવાબ પણ આવેલો છે. અને અત્યારે ડામરનું કામ ચાલુ છે, એમાં ડામરની ગુણવત્તા ઓછી દેખાય છે, છતાં તંત્રને તપાસ કરી અને કમ્પ્લેટ રિપોર્ટ કરાવી અને સરકારશ્રીને